નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની ખાસ રજૂઆત સેન્ટા સ્ટોક્સની અંદર. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. વિશ્વભરમાં ક્રિસમસ એટલે કે નતાલની ધૂમ છે. ખરા અર્થમાં આખા વિશ્વમાં ઉજવાતો આ તહેવાર છે. નતાલમાં ગિફ્ટ એટલે કે ભેટ આપવાનું એક મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે તમે માંગો અને સાન્ટાક્લોઝ એ તમારી ઈચ્છા પૂરી કરી દે છે. પહેલાં આ વર્ષે બજારની અંદર ભલે આપણે સારા રિટર્નની માંગ કરી હોય, પરંતુ એટલા સારા રિટર્ન તો નથી મળ્યા. પરંતુ ઘણા સ્ટોક એવા રહ્યા છે કે જે સ્ટોક આધારિત આપણને સારા પ્રદર્શન જોવા મળ્યા છે. ત્યારે આવનારા વર્ષ માટે તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ અને એની સાથે જ કયા સ્ટોક્સ એવા છે કે જે તમને સારી તેજી બનાવી શકે છે અને આવતી ક્રિસમસ સુધી તમે જેની અંદર રોકાણ કરી શકો એવા સ્ટોક પર આજે ચર્ચા કરવાની છે. ને આજે ખાસ કરીને આ સેન્ટા સ્ટોક્સ આપણી સાથે આપવા માટે આપણા નિષ્ણાંતો જોડાઈ ગયા છે. આપણે આજની આ ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે આજે ચર્ચામાં પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસ ના પ્રદીપ હોચ્ચંદાણી અત્યારે જોડાયા છે. એમની સાથે જ થોડી વારમાં આપણી સાથે મેરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતા અને નિમેશ ઠક્કર .comના નિમેશ ઠક્કર આપણી સાથે જોડાશે. એમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. અત્યારે પ્રદીપજી આપણી સાથે જોડાયેલા છે. પ્રદીપજી, સ્વાગત આપનું. મેરી ક્રિસમસ અને એડવાન્સમાં આપણે હેપી ન્યૂ યર. ખાસ કરીને 2025નું વર્ષ આપણે જોઈએ તો ઉતાર ચઢાવો તો ખાસા એવા રહેતા જોવા મળ્યા. એક વાયટીડી બેઝિસ પર આપણને ઓલમોસ્ટ 10-11% નિફ્ટીની અંદર પણ રિટર્ન જોવા મળ્યા છે. એક આ મહત્ત્વનું વર્ષ એટલા માટે રહ્યું કારણ કે ઘણા લાંબા સમય સુધી અહીંયા એફઆઈઆઈસ થોડાક આપણને નેગેટિવ રહેતા દેખાયા વર્ષની અંદર. કઈ રીતે હવે 2026 માટેની તમને અહીંયાથી આઉટલુક લાગી રહ્યું છે ઓવરઓલ, એક એનાથી શરૂઆત કરીએ. સૌ પહેલા સૌને ક્રિસમસની અગ્રીમ શુભેચ્છાઓ અને નવા વર્ષમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એઝ યુ રાઇટલી મેન્શન, નિફ્ટી આ વર્ષે લગભગ 10-11% રિટર્ન આપી રહ્યું છે. પણ સેમ જે બ્રોડર ઇન્ડાઇસીસમાં છે ત્યાં જોવા મળી રહ્યું છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 2025માં અત્યાર સુધી લગભગ 6% ડાઉન છે. મિડ કેપ ઇન્ડેક્સ 5% ઉપર છે. એટલે નિફ્ટીની સામે ક્લિયરલી એક અંડર પરફોર્મન્સ બ્રોડર ઇન્ડાઇસીસમાં જોવા મળી રહ્યું છે. અને મોસ્ટલી જે ઇન્વેસ્ટરો છે એમના પોર્ટફોલિયોમાં મિડ કેપ સ્મોલ કેપનું વેટેજ વધારે જોવા મળે છે અને એ એક પેઇન પોઈન્ટ જરૂરથી રહ્યો છે. હાલાકી 2026ના કેલેન્ડર માટે અમારો વ્યૂ ખાસો પોઝિટિવ છે. નિફ્ટીમાં પણ તમે જુઓ તો એક જે 2024ના સપ્ટેમ્બરમાં 26,277નો ટોપ બન્યો હતો, એના પછી કોઈ ખાસ રિટર્ન આપણે નથી જોયા. અને આ જે સવા વર્ષનો જે સમયગાળો છે એને એક બ્રોડલી કોન્સોલિડેશનના ફેઝ તરીકે જ જોઈ શકાય. આઈ થિંક આ એક કોન્સોલિડેશનનો ફેઝ છે અને એક સારો બેઝ બનાવ્યો છે આગળના એક સારા રિટર્ન માટે. તો કેલેન્ડર 2026 માટે અમે નિફ્ટી પર સારો એવો પોઝિટિવ ધરાવીએ છીએ. 27,000 એક અમારો ઇમિડિયેટ ટાર્ગેટ છે અને ઓવર નેક્સ્ટ 1.5 years 30,000ના લેવલ પણ આવે તો એ સ્થાન નહીં રહે પ્રોબેબિલિટી અમે જોઈ રહ્યા છીએ. તો અહીંથી નિફ્ટીમાં એક ડિસન્ટ રેલી અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને સાથે જ મિડ કેપ સ્મોલ કેપમાં પણ એક કેચઅપ રેલી જરૂરથી જોવા મળી શકે. આઈ થિંક ઓલ ઇન ઓલ 2026નું વર્ષ છે, કેલેન્ડર 2026 એક સારું વર્ષ છે ઇક્વિટી રિટર્ન્સ માટે અને ઇવન પોર્ટફોલિયો માટે, એવી અમારી ગણતરી છે. 27,000માં નિફ્ટીની અંદર આપણને 2026ની અંદર જોવા મળશે. અને ખાસ કરીને એક મહત્ત્વની વાત કે અહીંયાથી સારા પોર્ટફોલિયોની અંદર પણ રિટર્ન જોવા મળશે એવી એક ખાસ અપેક્ષા છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. આપણી સાથે મેરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતા પણ જોડાઈ ગયા છે. સોમિલજી, આપનું પણ સ્વાગત. 2026ની અંદર આપણે 26,000ના લેવલ સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. પરંતુ ખાસ કરીને તમારો હવે અહીંયાથી કેવી અપેક્ષા એક માર્કેટ માટે બનતી દેખાઈ રહી છે? કારણ કે જો નિફ્ટીની તો પ્રદીપજીએ વાત કરી, પરંતુ બેંક નિફ્ટી કે જે આ વખતે આપણને એક સારા એવા આઉટ પરફોર્મન્સ ઓવરઓલ જોવા મળ્યું, એની તમારી પાસેથી એક ડિટેલમાં એ લેવી છે કે કઈ રીતે ત્યાં તમને ઓવરઓલ એક ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. કારણ કે જો અહીંયા ઘણા બધા ફેરફાર પણ આવ્યા છે. ઘણી મોટી જે કંપનીઓ છે, ખાસ કરીને વિશ્વની મોટી રોકાણકારો છે, એ પણ હવે ભારતીય બેન્કિંગમાં ધીરે ધીરે માઇનોરિટી સ્ટેક્સ લઈ રહ્યા છે. તો પછી બેંક નિફ્ટી માટેનું ઓવરઓલ 2026નું આઉટલુક શું બનશે? ગુડ આફ્ટરનૂન ટુ એવરીવન. આઉટલુક ડેફિનેટલી બહુ જ પોઝિટિવ છે. મને લાગે છે કે અહીંયાથી બેંક નિફ્ટી બહુ જ સારું કરી શકે એમ છે. હું મોટા મીડિયમ ટુ લોંગ ટર્મની વાત કરું છું, શોર્ટ ટર્મમાં નથી વાત કરી રહ્યો. ઓવરઓલ અગર આપણે મીડિયમ ટર્મની વાત કરીએ તો બેંક નિફ્ટીએ બેએ હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન ઇન ધ ક્વાર્ટરલી ચાર્ટ્સ, મંથલી ચાર્ટ્સ બનાવ્યા છે. અગર આપણે લાસ્ટ 2-3 ક્વાર્ટરની વાત કરીએ તો હવે જે મેજોરિટી ઓફ ધ એવરેજીસ છે, જેવી રીતે લોંગ ટર્મ એવરેજીસ, શોર્ટ ટર્મ એવરેજીસ, બધી એવરેજીસની ઉપર ચાલી રહ્યું છે. હાવેવર, દેટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ વી લુક એટ.
હવે આપણે અગર ઇન્ડિવિજ્યુઅલી સ્ટોક્સ જોઈએ, જેવી રીતે પીએસયુ બેન્કિંગે કર્યું છે, પરફોર્મ કર્યું છે, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, પીએનબી, દેવ ડન રિયલી વેલ. અને જે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં પણ અગર તમે વાત કરો તો એચડીએફસી બેંક હજી પણ ઉપર જ છે, કન્સોલિડેટ કરી રહ્યું છે, બહુ જ બ્રોડ રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યું છે, પણ હજી પણ બહુ જ સારા ઉપરના લેવલ પર છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં થોડી ઘણી કરેક્શન આવી છે. કોટક બેંક હજી પણ ઉપર જ છે. એક મોટા કન્સોલિડેશન, 2 વર્ષના કન્સોલિડેશનને બ્રેકઆઉટ કરીને ઉપરની તરફ બ્રેકઆઉટ મળ્યું છે અને ધીરે ધીરે કરીને સ્લોલી અને સ્ટેડીલી ઉપર જઈ રહ્યું છે. એટલે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ બહુ લાર્જ કેપ્સમાં બહુ જ સારી રેલી આપણે જોવા મળી છે ને ઓલરેડી છે. હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હિયર ઇઝ કે જે નાની પ્રાઇવેટ સેક્ટર બેંક છે, ફેડરલ બેંક છે, તમારું આરબીએલ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આ બધી જે બેંક્સ છે એની અંદર આઈડીએફસી ફર્સ્ટ બેંક, આ બધી બેંક્સમાં બહુ જ સારું રિટર્ન્સ આપણને જોવા મળ્યું છે. અને મને એવું લાગે છે કે આ બધી સ્ટોક્સ તો બહુ જ સારા કરી શકે છે ફોર 2026. સો આઈ એમ એક્સ્ટ્રીમલી બુલિશ, બટ સ્ટોક સ્પેસિફિક રહેવું જેની અંદર આપણને વેલ્યુએશન દેખાય, જ્યાં જે સ્ટોક્સ કરેક્ટ થઈને પાછા ચાલી રહ્યા હોય, અગર ટેકનિકલી વાત કરું તો જે કરેક્ટ થઈ અને પછી સપોર્ટ લઈને પાછા ચાલી રહ્યા હોય, એ બધા સ્ટોક્સની અંદર આપણે નિવેશ કરવું. સ્મોલર બેંક્સમાં આપણે થોડુંક વધારે ફોકસ કરવું. ઓફકોર્સ મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં થોડી ઘણી કરેક્શન આપણે લાસ્ટ થોડાક ટાઈમથી જોઈ રહ્યા છે. પણ લોંગ ટર્મની અગર આપણે વાત કરીએ તો જે સ્મોલ બેંક્સ છે, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, એ બહુ જ સારું કરી શકે એમ છે ફ્રોમ હિયર. સો ઓવરઓલ બેંક નિફ્ટી મને બહુ જ સારું લાગે છે. અહીંયાથી અગર મને કોઈ ટાર્ગેટ આપવો હોય ફોર 2026, તો એ એટલીસ્ટ કમસે કમ 67,000, 68,000 મિનિમમ લઈને હું ચાલુ છું. ઇનફેક્ટ 70,000 પણ આઈ વુડ બી એક્સપેક્ટિંગ કે 70,000 આપણને અચીવ થાય. સો યસ, બાય ઓન ડિક્લાઇનની આપણે સ્ટ્રેટેજી રાખીએ ફોર અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. અને બેંક નિફ્ટીમાં સ્મોલર બેંક્સ વિચ આર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, એ મને બહુ જ સારા લાગે છે. નાની પ્રાઇવેટ સેક્ટર બેંક અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખવાની છે નિફ્ટી બેંકમાં પણ. અને એમાં પણ તમને જુઓ સોમેલજી તરફથી 67,000, 68,000 જેવા એક ટાર્ગેટ ખાસ કરીને 2027 માટે તેઓ નજર રાખી રહ્યા છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. વેલ, આપણી સાથે અત્યારે નિમેશ ઠાકર .inના નિમેશ ઠાકર પણ જોડાઈ ગયા છે. નિમેશજી, આપનું પણ સ્વાગત. આપને પણ ક્રિસમસની શુભેચ્છાઓ. આવનારા નવા વર્ષ આપનું પણ સારું રહે એવી અપેક્ષા. ખાસ કરીને તમારો એક મત જાણવો છે, કારણ કે જો આ વર્ષની અંદર આપણે એક ઐતિહાસિક વ્યાજદર કાપ લગભગ 1.25% જેટલો વ્યાજદર કાપ આરબીઆઈએ આપ્યો છે. કન્ઝમ્પશન બૂસ્ટ કરવા માટે સરકારે જીએસટી રિફોર્મ કર્યા છે. એટલે ઘણી બધી રીતે સરકાર અહીંયાથી ટેકો આપવાનો પ્રયાસ કરી રહી છે. રેગ્યુલેટર પર થોડાક અહીંયાથી ખાસા એવા ઉદાર બન્યા છે. ઘણા બધા નોર્મ્સની અંદર આપણને ફેરફાર આવતો જોવા મળ્યો. અને આ બધાની અસર આપણને બજારમાં વિવિધ સેક્ટર પર ને બધે તો આવતી જોઈએ જ છે. પરંતુ ઓવરઓલ એક બજારની દ્રષ્ટિએ હવે 2026 ખાસ કરીને કેવું રહેતું જોવા મળી શકે છે? આપની શું અપેક્ષાઓ છે બજારથી? વેરી ગુડ આફ્ટરનૂન નીરજ ભાઈ, અને સર્વ દર્શક મિત્રોને પણ ક્રિસમસની ઘણી ઘણી શુભકામના. મારું માનવું છે કે માર્કેટની અંદર જે પ્રમાણે આપણે પાછલું વર્ષ એક વોલેટાઇલ ભર્યું રહ્યું, અને પર્ટિક્યુલરલી હવે Q3, Q4ના અર્નિંગ્સ કેવી રીતના આવે છે એના ઉપર આગળનું માર્કેટ ઉપર જે છે એ નિર્ભય રહેશે. ઓલ ઓવર ટેકનિકલ સેટઅપ જે છે એ સેટઅપ એક સાઇડવે ટુ પોઝિટિવનું છે. ગ્લોબલ ડેટા બધા થોડા સપોર્ટિવ થઈ રહ્યા છે. અને પર્ટિક્યુલરલી યુએસ ને લઈને, ટ્રેડ ડીલને લઈને આવતા વર્ષની અંદર કેવી આગળ જે છે એ સમાચાર આવે છે એના ઉપર માર્કેટનો ઘણો બધો જે છે એ નિર્ભય રહેશે. પરંતુ બ્રોડર સેન્સની અંદર મને લાગે છે કે ઓલ ઓવર ઘણું બધું જે છે પોઝિટિવ થઈ રહ્યું છે. અને અર્નિંગ જો સપોર્ટિવ રહેશે તો ડેફિનેટલી માર્કેટની અંદર એક સારું મોમેન્ટમ આપણે આવતા જોઈશું. પર્ટિક્યુલરલી મને લાગે છે કે સેક્ટર સ્પેસિફિક આઈટી સેક્ટર જે છે એના વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે. અને અમેરિકાની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે આગળ જતા જો ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો અગેન કંપનીઓ પાસે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ થોડું વધશે ને એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આઈટી સેક્ટર ઉપર જોવા મળશે. એટલે આઈટી સેક્ટરને એક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ છે ને 2026ની અંદર આઈટી સેક્ટર અહીંથી સારું કરી શકે એવી પોસિબિલિટી મને અત્યારે દેખાઈ રહી છે, કારણ કે વેલ્યુએશન અત્યારે હિસ્ટોરિકલ લો ઉપર ચાલી રહ્યા છે.
એટલે જો ખાસ કરીને એક આઈટી સેક્ટર પર તમારે 2026માં એક ફોકસ રાખવાનું છે કે જ્યાં આગળ કદાચ આપણને એક સારા એવા રિટર્નની અપેક્ષા છે, એટલે એના પર એક નજર રાખીશું. પહેલાં તો આપણે ઓવરઓલ એક માર્કેટની વાત કરી લીધી, પરંતુ શરૂ કરીએ હવે આજના દિવસે આપણે સ્ટોક્સ જેના માટે આપણે ભેગા થયા છે. પ્રદીપજી, સૌથી પહેલાં સેન્ટા સ્ટોક્સ આજના દિવસે ખાસ કયો રહેશે તમારો? શરૂઆત એક ETF થી કરીશું. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પર અમારો વ્યૂ ખૂબ પોઝિટિવ છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ઇનફેક્ટ તમે જુઓ તો જૂન 2024માં જે ટોપ બન્યા હતા એ ઘણા ટાઈમ સુધી હોલ્ડ કર્યા એણે, અને મલ્ટિપલ ટાઈમ્સ આ જ લેવલની આજુબાજુ રેઝિસ્ટન્સ લીધા, અને ફાઇનલી આ લેવલનું જે ક્રોસઓવર છે એ આપણને ઓક્ટોબર 2025માં જોવા મળ્યું. આઈ થિંક આ એક ઇન્ડેક્સ છે જે ઘણા સમયના અંડર પરફોર્મન્સ અને કોન્સોલિડેશન પછી એક લીડ લેવા માટે તૈયાર છે, અને જેનું એક આપણે રિફ્લેક્શન આજના માર્કેટમાં પણ જોઈ રહ્યા છે, જે પ્રમાણે મેટલ સ્ટોક્સ વધી રહ્યા છે. ઓવરઓલ સેટઅપ ઘણું પોઝિટિવ છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સનું, અને એ પ્લે કરવા માટે આપણને એક આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું નિફ્ટી મેટલ ઇન્ડેક્સ અવેલેબલ છે, મેટલ ETF અવેલેબલ છે, જેનો જે NSE કોડ છે એ મેટલ આઈ ETF છે. ત્યારે આ જે ETF છે એનો રેટ લગભગ ₹10.85ની આજુબાજુમાં ચાલી રહ્યો છે. તો ₹10.85ની આજુબાજુ આ ETF ને લેવાની ભલામણ કરીશ. ₹10નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 2 અપસાઇડ ટાર્ગેટ ₹12 અને ₹12.50 આવનારા 3 થી 4 મહિનામાં પોસિબલ છે. તો મેટલ આઈ ETF મારી પહેલી પસંદગી રહેશે. એટલે જો મેટલ સેક્ટર અહીંયાથી ખાસ કરીને બુલિશ લાગી રહ્યું છે, એટલે મેટલ આ ETF આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું ETF છે એ અહીંયાથી ખરીદીને ચાલો. ₹10નો સ્ટોપ લોસ, ₹12 અને ₹12.50 આ બેટ તમને ખાસ કરીને ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે મેટલ આઈ ETF પર, એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને આજના દિવસે રાખવાની છે. પહેલી પસંદગી અહીંયા આખી સેક્ટર સ્પેસિફિક છે, એટલે એના પર એક નજર રાખીશું. સોમિલજી, આપના તરફથી પહેલો સ્ટોક્સ આજે ખાસ ક્યાંથી બનશે? મેં જે સ્ટોક્સ આજની માટે કાઢ્યા છે એ થોડાક મીડિયમ ટુ લોંગ ટર્મ માટે સ્ટોક્સ આપ્યા છે. હવે પહેલો જે સ્ટોક છે એ ભારત ફોર્જ છે. ભારત ફોર્જમાં give me a second, sorry. ભારત ફોર્જમાં અગર તમે વીકલી ચાર્ટ્સ પર જુઓ તો હાઈ ટોપ હાઈ બોટમ રિસેન્ટલી બનવાના શરૂ થયા છે, અને ઓલરેડી એક લોંગ ટર્મમાં છે. લાસ્ટ 3 વર્ષમાં જે આખું કરેક્શન થયું એ ફ્રોમ ઉપરમાં 1800 થી લઈને નીચેમાં 900 સુધી ગયું, એટલે ઓલમોસ્ટ 50% રિટ્રેસમેન્ટ તો એ થઈ ગયું, અને પછી બોટમ બનાવીને પાછું એક નવી રેલી ઉપરમાં શરૂ થઈ છે. મને લાગે છે કે અહીંયાથી બહુ જ સારું કરી શકે છે ભારત ફોર્જ, અને અહીંયાથી કમસે કમ મારા ટાર્ગેટ ઉપરમાં 2000ના ટાર્ગેટ રહેશે. નીચેમાં અગર તમને સ્ટોપ લોસ લગાડવું હોય તો કમસે કમ અહીંયાથી સ્ટોપ લોસ અગર તમે લગાડો તો ₹1300ની આસપાસ એક સ્ટોપ લોસ લગાડી અને આની અંદર તમે ઊભા રહી શકો છો. મને લાગે છે કે આની અંદર લોંગ ટર્મમાં બહુ જ સારા લેવલ્સ આપણને જોઈ શકે. સ્ટોક મારી પાસે છે HDFC AMC. HDFC AMC પણ મને બહુ જ સારો લાગે છે. ઓવરઓલ અગર HDFC AMC માં તમે જો કે એક 200 ડેલી મૂવિંગ એવરેજ પર બહુ રિસેન્ટલી એક સપોર્ટ લીધો છે, અને ત્યાંથી એક પાછું બાઉન્સ દેખાડ્યું છે. ઓવરઓલ લોંગ ટર્મમાં પણ બહુ જ સારું કરી રહ્યો છે. મંથલી વીકલી ચાર્ટ્સ પર હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે. ક્વાર્ટરલી ચાર્ટ્સમાં ઓફકોર્સ લાસ્ટ 2-3 મહિનામાં થોડુંક કન્સોલિડેશન જોવા મળ્યું છે, એક બ્રોડ રેન્જ જોવા મળી છે, પણ મને લાગે છે અહીંયાથી પાછી નવી રેલી ઉપરમાં શરૂ થશે. એટલે મારા ટાર્ગેટ્સ ફોર HDFC AMC માટે 3300ની આસપાસ છે. એની અંદર તમે એક સ્ટોપ લોસ રાખી શકો 2500ની આસપાસ, થોડુંક નીચે છે 200 ડેલી મૂવિંગ એવરેજ થોડુંક નીચે, પણ મને લાગે છે કે આ નવી રેલી ઉપરમાં શરૂ થઈ છે અને બહુ સારું કરી શકે છે આ સ્ટોક. ત્રીજો સ્ટોક છે ટાટા સ્ટીલ. મેટલ સેક્ટરની તમે લોકો વાત કરતા હતા, અને મને પણ સમિલજી, આવો તમારી પાસે એક વખત આપણે એક એક કરીને સ્ટોક્સ લઈ રહ્યા છીએ. ખાસ કરીને જો ભારત ફોર્જ HDFC AMC અહીંયાથી સોમિલજી તરફથી પસંદગી બની રહી છે. ભારત ફોર્જ માટે 2000ના ટાર્ગેટ છે અને ₹1300ના સ્ટોપ લોસ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાના છે, એટલે આ સ્ટોક પર એક પસંદગી છે. અને બીજો એમનો સ્ટોક HDFC AMCનો છે કે જ્યાં આગળ 3300ના ટાર્ગેટ અને 500 એટલે કે 2500ના એક સ્ટોપ લોસ તમે HDFC AMC પર ધ્યાનમાં રાખજો. એટલે 2 સ્ટોક તો બની રહ્યા છે. વેલ, નિમેશજી પણ જોડાયેલા છે. નિમેશજી પાસેથી પણ એમનો પ્રથમ સ્ટોક જાણી લઈએ. નિમેશજી, ખાસ કરીને આઈટી સ્ટોક્સ આપણે થોડાક પસંદગી છે 2026 માટે, આપ ત્યાં થોડોક આઉટલુક સારો ધરાવી રહ્યા છો, તો શું પહેલી પસંદગી આઈટીમાંથી છે આપની? જરૂરથી પહેલી પસંદગી હું TCSમાં ઉતારીશ, અને જે પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યા છે સ્ટોકની અંદર એક વેલ્યુ બાઇંગ આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે.
અને તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી સ્ટોક 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર પણ સસ્ટેન થઈ રહ્યો છે. હું માનું છું કે અહીંથી એક રાઈટ ટાઈમ છે એન્ટ્રી લેવા માટે TCS નો. એટલે કરંટ લેવલે TCS ની અંદર ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ 3150 નીચે રાખવાનો રહેશે અને ઉપરની તરફ હું માનું છું કે 3720 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર જોવા મળે એવી સંભાવના લાગી રહી છે. એટલે પહેલી પસંદગી TCS ની અંદર હું કરીશ. આપણા સેન્ટા સ્ટોક્સ એટલે કે ઓલમોસ્ટ 2026 માટે પણ એમને કયા સ્ટોક્સ પસંદ છે એની ચર્ચા કરી રહ્યા છીએ. વેલ, પ્રદીપજી સાથે ફરી પાછા શરૂ કરીએ. પ્રદીપજી, આપણી પાસેથી પહેલી પસંદગી મેટલ ETF, બીજી પસંદગી આજે આપની ખાસ ક્યાં રહેશે? બીજો સ્ટોક રહેશે શારદા એનર્જી એન્ડ મિનરલ્સ. શારદા એનર્જી એન્ડ મિનરલ્સમાં એક સારું એવું કરેક્શન આપણે જોયું છે છેલ્લા 2-3 મહિનામાં. સપ્ટેમ્બરના મધ્યમાં આ સ્ટોક 140ના ટોપ બન્યા હતા. એના પછી એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું, જેમાં સ્ટોક નીચે 456 સુધી જઈને આવ્યો છે આ મહિનાના શરૂઆતમાં. ત્યાંથી એક રિકવરી જોવા મળી છે અને હવે આ સ્ટોક ડેલી ચાર્ટ્સ પર એક સારા બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યો છે. 200 DMA ની ઉપર પણ થોડાક દિવસથી સસ્ટેન કરી રહ્યો છે. આઈ થિંક આ એક સ્ટીપ કરેક્શન પછી જે રિકવરી આવી છે સસ્ટેન થઈ શકે અને સ્ટોક પાછો એના જે રિસન્ટ હાઈસ છે રિટેસ્ટ કરી શકે આવનારા થોડાક મહિનામાં એવી પ્રોબેબિલિટી છે. 534 નો કરંટ રેટ છે, આ રેટ પર સ્ટોકને લઈ શકાય. 502 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને 575 ના ટાર્ગેટ માટે આ સ્ટોકને આ લેવલ પર લઈ શકાય. એટલે જુઓ, શારદા એનર્જી અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઇન્ટરેસ્ટિંગ અહીંયા આપણને એક તેજી આવતી જોવા મળી શકે છે. 502નો સ્ટોપ લોસ, 575ની પસંદગી ટાર્ગેટ અહીંયાથી આવતા જોવા મળશે. એટલે ખાસ કરીને આ બીજી પસંદગી પ્રદીપજી તરફથી થતી જોવા મળી રહી છે. વેલ, સોમિલજી, આપે ભારત ફોર્જ, HDFC AMC 2 પસંદગી આપી. ત્રીજી પસંદગી આપની ખાસ કઈ રહેશે? ત્રીજી પસંદગી છે ટાટા સ્ટીલ. લાર્જ કેપમાં મેટલ સેક્ટર આપણે તમે વાત કરી પહેલા, અને મેટલ સેક્ટર અહીંયાથી મને બહુ જ સારું લાગે છે. ટાટા સ્ટીલમાં અગર તમે વીકલી મંથલી ચાર્ટ પર જુઓ તો લોંગ ટર્મ ટ્રેન્ડ ઉપરનો ઇન્ટેક્ટ છે અને મને લાગે છે અહીંયાથી બહુ સારું ટાટા સ્ટીલમાં ટાર્ગેટ ઉપરમાં મળી શકે એમ છે. નીચેમાં અરાઉન્ડ 150ની આસપાસ જે બેઝિંગ આઉટ પેટર્ન બન્યું ટાટા સ્ટીલનું અને ત્યાંથી જે બ્રેકઆઉટ મળ્યો છે મને લાગે છે એ કન્ટિન્યુ રહેશે. ઉપરમાં કમસે કમ 240ની આસપાસના મારા ટાર્ગેટ્સ રહેશે ફોર ટાટા સ્ટીલ. એટલે 150ની આસપાસ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 240-250ની આસપાસના આપણે ટાર્ગેટ રાખી શકીએ ફોર લોંગ ટર્મ. એટલે જુઓ, એક પસંદગી અહીંયાથી ખાસ ટાટા સ્ટીલ પર. મેટલ સ્ટોક્સ અહીંયાથી ખાસ આવા પરફોર્મ કરી શકે છે. પ્રદીપજીએ પણ મેટલ પર એક પસંદગી ઉતારી હતી. એટલે અહીંયાથી સોમિલજી તરફથી ટાટા સ્ટીલ પર પસંદગી 240-250ના એક લક્ષ્યાંક અહીંયા આવશે. 150ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. એટલે આ એક પસંદગી અહીંયા છે. વેલ, નિમેશજી, બીજી પસંદગી આપની ખાસ ક્યાંથી રહેશે સેન્ટા સ્ટોક્સમાં? અંબુજા સિમેન્ટનું કાઉન્ટર છે. તમે જુઓ તો અંબુજ સિમેન્ટ એઝ એ સેક્ટર એ છેલ્લા ઘણા સમયથી આ ઇન્વેસ્ટરોને કોઈ ખાસ રિટર્ન નથી આપ્યા. અને અંબુજા સિમેન્ટ પણ તમે જુઓ તો 2022ની અંદર 600 રૂપિયાનો ભાવ હતો. છેલ્લા 3 વર્ષથી આ ઇન્વેસ્ટરોની કોઈ વેલ્થ ક્રિએટ નથી થઈ. હું માનું છું કે અંબુજા સિમેન્ટ હવે જે પ્રમાણે મર્જર થઈ ગયું છે અને એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને આગળ જતા જે કંઈ પણ આપણે ઇન્ફ્રા સ્ટોરીની જે કંઈ પણ વાત છે, આઈ થિંક હવે આવતા 2-3 ક્વાર્ટર જે છે એ સિમેન્ટ સેક્ટર માટે સારા રહેશે ચોમાસા પહેલાના. તો હું માનું છું કે અંબુજા સિમેન્ટ અહીંથી સારું કરી શકે છે અને પર્ટિક્યુલરલી જે મર્જરનો રેશિયો છે એ પણ થોડો અંબુજા સિમેન્ટની ફેવરમાં છે. તો આઈ થિંક અંબુજા સિમેન્ટ અહીંથી ખરીદી કરીને ચાલુ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે 500 રૂપિયા નીચે રાખી શકાય અને ઉપરની તરફ હું માનું છું કે 700 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા 1 વર્ષની અંદર અંબુજા સિમેન્ટમાં આવે એવી સંભાવના મને લાગી રહી છે. એટલે અંબુજા સિમેન્ટની અંદર કરંટ લેવલથી ખરીદી કરવાની ભલામણ. એટલે જુઓ, ખાસ કરીને સિમેન્ટ સ્ટોક્સ અહીંયાથી ફોકસમાં રહેતા દેખાશે અને એમાં પણ અંબુજા સિમેન્ટ ખાસો એવો અહીંયાથી આપણને અંડર પરફોર્મર રહેતો દેખાયો છે આ કાઉન્ટર. પરંતુ જ્યારથી આ મર્જરના સમાચારની વાત થઈ હતી ત્યારથી એક થોડીક ઉછાળો પણ આવ્યો છે. પરંતુ હવે અહીંયાથી સિમેન્ટ માટે એક સારી તેજીની અપેક્ષા. 500નો સ્ટોપ લોસ, 700નો ટાર્ગેટ, એટલે એના પર એક ધ્યાન રાખજો. એક મજબૂત કાઉન્ટર અહીંયાથી આપણને નિમેશજી તરફથી આવતું દેખાઈ રહ્યું છે. પ્રદીપજી, છેલ્લી પસંદગી આપની ખાસ ક્યાં રહેશે? છેલ્લો જે સ્ટોક છે સિમેન્ટ સ્પેસમાંથી રામકો સિમેન્ટ રહેશે. રામકો સિમેન્ટમાં પણ એક ડિસન્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ આપણે કરેક્શન કોન્સોલિડેશન જોયું છે. 1209ના જે હાઈ બન્યા હતા ઓગસ્ટ 2025માં, એના પછી સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું અને સ્ટોકમાં 963ના બોટમ બન્યા અને આ લેવલની આજુબાજુ મલ્ટિપલ સપોર્ટ લીધા છે સ્ટોક અને ત્યાંથી એક રિબાઉન્ડ જોવા મળ્યું છે.
ડેલી ચાર્ટ્સ પર રિસેન્ટ પાસ્ટમાં એક બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે, તો અમને લાગે છે કે આ સ્ટોકમાં પણ એક રિકવરી એક્સટેન્ડ થવી જોઈએ. 1058ના કરંટ રેટ પર રામકો સિમેન્ટ લઈ શકાય. 1016નો સ્ટોપ લોસ રાખી 1150ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકાય આવનારા 3 થી 4 મહિનામાં. તો ત્રીજી પસંદગી રહેશે રામકો સિમેન્ટ. એટલે જો નિમેશજીની સાથે પ્રદીપજીને પણ સિમેન્ટ સેક્ટર થોડુંક પ્રોમિસિંગ લાગી રહ્યું છે, એટલા માટે રામકો સિમેન્ટ અહીંયાથી તમે ખરીદારી કરીને ચાલો. 1016નો સ્ટોપ લોસ, 1150ના લક્ષ્યાંક અહીંયા તમને આવતા જોવા મળી શકે છે. એટલે આ પણ એક સેક્ટર આપણને 2026માં એક સારું એવું પરફોર્મ કરતું દેખાઈ શકે છે. નિમેશજી, અંબુજા સિમેન્ટ TCSમાં છેલ્લી પસંદગી આપની ખાસ ક્યાંથી રહેશે? HDFC AMC નું કાઉન્ટર છે, જે અત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સનો ફ્લો જોઈ રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ નો ગ્રોથ છે, આવતું વર્ષ પણ HDFC AMC માટે સારું રહેશે એવી મને સંભાવના લાગી રહી છે. અને ચાર્ટ સ્ટ્રક્ચર તમે જુઓ તો સ્ટોક એક સારા રનઅપ બાદ 200 દિવસની એવરેજ પાસે અત્યારે સપોર્ટ લઈ અને થોડું કન્સોલિડેટ થયો છે. હું માનું છું કે એક સારો એન્ટ્રી પોઈન્ટ છે કરંટ લેવલે બાય કરવા માટે. એટલે HDFC AMC ની અંદર ખરીદી કરવાની ભલામણ છે. ઉપરની અંદર મારું માનવું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર 3300 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી લાગી રહી છે. એટલે કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ 2450 પાસે રાખવાનો રહેશે અને 3300 સુધીના લક્ષ્યાંક આવતા શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે. એટલે જો નિમેશજીને પણ અહીંયા HDFC AMC ખાસ કરીને પસંદ આવી રહ્યો છે. 2450નો સ્ટોપ લોસ, 3300ના લક્ષ્યાંક, એટલે એના પર એક નજર રાખજો. એટલે જો ખાસ કરીને મેટલ સેક્ટર છે, IT સેક્ટર છે, સિમેન્ટ સેક્ટર છે અને AMCs, આ એક થીમ આપણા ઓવરઓલ એક 2026ને આપણા 3 એક્સપર્ટ્સ છે એમની પાસેથી બનતી દેખાઈ રહી છે. એટલે સેન્ટા સ્ટોક્સ તરીકે આજે તમને બધા સ્ટોક્સ આપ્યા છે એના પર એક ફોકસ રાખજો. એ સાથે જ સોમિલજી, નિમેશજી અને પ્રદીપજી, આપ ત્રણે પાસેથી રજા લેવાનો સમય. પ્રદીપજી, જે પણ કોઈ ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ટ્રેન્ડ્સનો ખ્યાલ વ્યક્તિગત રોકાણ હોઈ શકે. આભાર. સોમિલજી, આપના તરફથી? જે કોઈ પણ સ્ટોક્સ પર આપણે વાત કરીને મારો પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ ક્લાયન્ટ્સની પોઝિશન હોય પણ નો પણ હોય. અને નિમેશજી, આપના તરફથી? પર્સનલ કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી પ્રદીપજી, સોમિલજી, નિમેશજી, આપ ત્રણેયનો પણ આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા આ ખાસ રજૂઆતની અંદર અને ખાસ પિક્સ દર્શકો માટે આપી એના માટે. તો એ સાથે જ જુઓ, અત્યારે ખાસ કરીને આપણને જે પસંદગી બનતી જોવા મળી, એક વખત ક્વિકલી નજર કરી લઈએ. પ્રદીપજી તરફથી મેટલ ETF પર એક પસંદગી આવતી જોવા મળી કે જ્યાં આગળ 12-12.5નો ટાર્ગેટ છે, એના પર ધ્યાન રાખજો. શારદા એનર્જી અને રેમકો સિમેન્ટ, આ બંને પણ એમના એક પસંદગીના સ્ટોક બનતા દેખાઈ રહ્યા છે. સોમિલજી તરફથી જ્યાં આગળ સેન્ટા પિક્સ તરીકે પસંદગી આવતી જોવા મળી. ભારત ફોર્જ 2000ના ટાર્ગેટ માટે HDFC AMC અને ટાટા સ્ટીલ પર એમની પસંદગી આવી છે કે જ્યાં આગળ આપણને એક સેન્ટા સ્ટોક્સ તરીકેની પસંદગી છે. અને નિમેશજી તરફથી TCS IT સેક્ટર એમની અહીંયાથી સારું રહે એવી એક અપેક્ષા છે, એટલે 3720ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ અને એવું પણ HDFC AMCની એક પસંદગી કરી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. આ સાથે આ રજૂઆતમાં આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.